તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય વરિયા બાપજી મહારાજ। તો આ રીલમાં આપણે જાણીશું રથ વિશે, વરઘોડા વિશે। તો વરઘોડો કાઢવામાં આવે છે મંગળવારે 12 તારીખે। એ વરઘોડો સવારનો 7 વાગ્યાનો 6:30 7 વાગ્યામાં નીકળી જશે અને શેરી શેરીએ ફરશે। તો એ અલગ અલગ શેરીએ કઈ શેરી છે હું તમને મારી સ્ટોરીમાં મેન્શન કરી દઈશ, તે તમે જોઈ લેજો। પણ એમાં એક ટ્વિસ્ટ એવું છે, 2 ટ્વિસ્ટ છે વરઘોડાના। એ ટ્વિસ્ટ એવું છે કે જે રથ લઈ જાય છે ને, એ રથ લઈ જાય છે શનિએ, અને એ શનિએ રથ લઈ જતા પહેલા લઈ જાય છે ત્રંબકેશ્વર મહાદેવજીના મંદિરે, ત્યાં રથને નમાવા માટે। જો મારી કઈ ભૂલ થતી હોય તેના માટે સોરી, પણ એટલું મને ધ્યાન છે કે મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી કહેતા હતા કે 7 ભાઈઓ મહારાજ છે, અને એમાં સનિયાના મહારાજ કરતા ત્રંબકેશ્વરના મહારાજ મોટા છે, એટલે ભાઈ પાસે જઈને નાના ભાઈ મોટા ભાઈને કહે કે જો ભાઈ હું જાઉં છું, એવી જ રીતે એ ત્યાં નમાવામાં આવે છે। આ વસ્તુ ખાસ જોવા જેવી છે, તો આ જોવાનું તમે ચૂકતા નહીં। ત્રંબકેશ્વર મંદિરે તમે જઈને ઉભા રહેજો। આ વસ્તુ જોવાનું હવે બધા ઘણા ભૂલી ગયા છે। મેં ગયા વર્ષે 2 વર્ષ પહેલા જોઈ લીધેલું, કોઈને ખબર નથી હોતી ને આ વસ્તુ થઈ જાય છે। મેં તો જોવ જ છું, કારણ કે મને મારા દાદા દાદીએ, મારા મમ્મી પપ્પાએ પહેલેથી કહી દીધેલી છે, એટલે આ વસ્તુ મને ખબર છે। તો તમે જોવાનું ચૂકતા નહીં। અને બીજું ટ્વિસ્ટ એ છે ને, ચૂકતા નહીં। અને બીજું ટ્વિસ્ટ એ છે ને કે જે ધજા ઉચકે છે ને, જે કાકા, અત્યારે અમે કાકા કહીએ, ત્યારે તો એક નાનો છોકરો હતો એ કાકા, તે એ જ કાકા વર્ષોથી એ જ ધજા ઉચકે છે। એમાં માણસમાં કોઈ બદલાય નથી, કોઈ બીજો માણસ આવતો નથી। એ નાનું બાળક હતા ને એ કાકા, ત્યારથી તે ધજા ઉચકે છે। અને એ દિવસે આમ તો રોજ એમને કોઈ જાણતા હોય કે નહીં ખબર હોય, પણ એ દિવસે બધા એમને પગે લાગે છે। બોલો, બધા એમને બહુ પગે લાગે, કારણ કે એ ચાલતા છે સણિયા સુધી જાય છે। સણિયા એટલે બહુ કિલોમીટર થઈ જાય છે। આવા તાપ તડકામાં તમે ચાલો, હવે એમાં આપનું ઘરું સુકાય તેનું શું? તો એના માટે પણ બીજું એક છે કે બધા સેવા કરે છે। ભક્તિ કરીએ તો જ આપણે મેવા મળે એમ કહે ને, તો બધા બહુ સેવા કરે છે। તમને આઈસ્ક્રીમથી માંડીને, પાણીથી માંડીને કે આઈસ્ક્રીમ સુધીની બધી સેવા પૂરી પાડવામાં આવશે ફ્રીમાં। તમે થોડે ચાલશો તો પાણી આવશે, થોડે ચાલશો તો લીંબુ શરબત, વરિયાળીનું શરબત, આઈસ્ક્રીમ, પાણી, ક્વોલિટી, કુલ્ફી, બધી જ વસ્તુ તમને આપવામાં આવે છે। અને એ બધા ગ્રુપ, થોડા ગ્રુપ હોય છે ને, તે બધા બધું પૂરું પાડવામાં આવે છે। અને એવું નથી કે થોડા વસ્તુમાં પૂરું થઈ જાય, છેક સુધી આ વસ્તુ ચાલે છે। અને એટલું બધું કિરીડર લોક હોય છે ને, બધા બહુ ઉમંગમાં આવે છે દર્શન કરવા। તો તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો। આ વસ્તુ તમે ચૂકતા નહીં। અને જે ડિટેલ હોય તે હું તમને આપતી રહીશ। અને બીજું એ ટ્વિસ્ટ છે કે એ દિવસે મંગળવારે અમે લોકો ઠંડુ ખાઈએ છીએ, એટલે સોમવારે બધી સ્ત્રીઓ રસોઈ કરી દઈ, એટલે મંગળવારે આરામથી તે ઠંડુ ખાઈ શકે। તો અમે એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે। તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શેર કરવાનું ભૂલતા નહીં કે તમને કહાની ખબર પડી એવી રીતે બીજાને પણ કહાની ખબર પડે। જય શ્રી કૃષ્ણ।